બને છે ભૂંગળા રામ રામ ને સીતારામ વાળા મંચુરિયન કેવું લાગે હજી તો ગ્રેવી એડ કર્યા વગર એટલે એની કઈ મજા નથી આવતી બાકી બનશે કમ્પ્લીટ એટલે મસ્ત લાગવા રામ રામ ને સીતારામ જો બને છે મંચુરિયન મોટા ભાઈ બનાવે છે મંચુરિયન તમે જોઈ શકો છો મંચુરિયન આ બાજુ જો મંચુરિયન ના બોલ બનાવે છે દક્ષુ જો અહીં પર બટેકા ફોલે છે ધાર્મિક ભાઈને ખાવાનું ચાલુ છે બટેકા બેન ને આ જવાનું છે પ્રવાસમાં એટલે રોય થોડુંક કામ કરાવે છે બટેકા ફોલે છે નકરી ફોલે બોલે નહીં ભૂત આવ્યું ભૂત હેલો મંચુરિયન ખાવા આવી ગયા છીએ અમે જો આ બધા મંચુરિયન બને છે એની વાટે છે તો આપણે મંચુરિયન બને ત્યાં સુધી વેઇટ કરીશું હવે તારે હે મંચુરિયન શરૂ થઈ ગયું હે જોવો તારે આમાં બોલ બની જશે બોલ બની ગયા છે તળા મહિના છે બ્રાઉન કલર ના થઈ ગયા છે પૂરા પૂરા હાલો તો હમણાં બની જાય કમ્પ્લીટ પછી તમને દેખાડીશું અમે મંચુરિયન તું મંચુરિયન ખાવા આવ્યો હા પોતા લગન પતંગ ચગાવતા હે મંચુરિયન ખાયા છે બનાય બનાય જો તું કેમ બનાવે જો આપણે ભજીયા બનાવતા એને ગોળે દક્ષો બનાવે છે પાતરી ગોળીઓ નથી કરતી ભજીયા ગોળે મૂકી જ દે ઓલી નાખી હે ત્યાં ને કઈ કરવાનું તું શું ખાસ બટાકો ને પાપડી કિંજી ટેસ્ટી स्पेशल टेस्टी गाजर ना और कुबीना मंचूरियन છે અત્યારે ખાવામાં પણ મીઠા લાગે છે તો તો હજી કમ્પ્લીટ બનશે પછી ઓર મજા આવશે ખાવાની હાલો તો લસણ કાપાય છે જો તમે મંચુરિયનમાં આપણે ગ્રેવી એડ કરવાની છે એના માટે આ લસણ સુંદર કરવાનો છે જો તો ગ્રેવી થઈ ગઈ છે તૈયાર આ શું છે લસણનું હાવ સુંદર કરવાનો છે કિંજી પાણી લાવી જો એને યાર પાણી મગાવ્યું હતું પાણી લાવ્યું છે જરી કમતું લસણ તો આપણે મંચુરિયન ના બોલ થઈ ગયા છે તૈયાર તમે જોઈ દો આ કેવા મસ્ત બન્યા છે જો સાખી જોઈએ કારોડ કેમ છે હજી તો ગ્રેવી એડ કર્યા વગર એટલે એની કઈ મજા નથી આવતી બાકી બનશે કમ્પ્લીટ એટલે મસ્ત લાગવાનું છે તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારા વિડીયોમાં નવા હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો તો મંચુરિયન બનાવી તમને કમ્પ્લીટ દેખાડશું એમાં હારો હાર બની જશે બટેકા બધું નો દબો નાખ દો ધાણા નાખ દો એટલે કે કેમ થોડાક લાઈટ મારે તીખા હે હો થોડાક એમાં ભેગા ભેગા ભૂંગળા ત્યાં હવે બને છે ભૂંગળા જો આ બનાવે ભૂંગળા રામ રામ ને સીતારામ વાળા થોડુંક અંધારું પડે છે ટમેટાનો સોસ બને છે દેખાડો તો જો આ ટમેટાનો સોસ બની ગયો છે આ શું નાખ્યું છે એ ખાંડ નાખે આ ખાંડ દળેલી નાખેલી છે આ ખાંડ ખાંડ છે જેથી કરીને મંચુરિયન સારું બને ચટણી કે મરચું હે આ કોરું મરચું છે મરચું પલાળે છે આમાં છે આદુ અને લસણ આદુ લસણ
હાલો તો આપણે હવે કરવાનો છે મંચુરિયન નો વઘાર. તો હું તમને દેખાડું કેવી રીતે આપણે વઘાર કરીએ છીએ. ઓલી પેલા ટમેટાનો સોસ લાવો. આ તેલ નાખ્યું છે. તેલ આવી જાય એટલે એમાં મરચા પેલા નાખી દેવાના, પછી કુબી નાખી દેવાની. મિત્રો પેલા નાખ્યા મરચા. જો આ મરચાં એડ કરવાના છે. થોડાક હલાવી કર બોલશે હમણાં. એ થોડી હવે નાખીએ કુબી. કુબી એને થોડીક આમ લાલ થઈ જાય, બ્રાઉન થઈ જાય ત્યાં સુધી પકાવતા રહીશું. જો આપણે તો આ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે એમાં આપણે નાખી દેવાનું છે આદુ અને ડુંગળીનું સૂંદો કરેલો છે. જો હવે એને હરખું કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું છે અને થોડી વાર માટે એને આપણે કમ્પ્લીટ થવા દેવાનું. જો ભાઈ આ સ્પેશિયલ રસોઈયા જો ભૂતે અહીં લાગે. તેમાં આપણે નાખશું લાલ મરચું. લાલ મરચું. હો ભાઈ લાલ મરચું માપે માપે. તીખું તીખું. કલર આવી ગયો છે. કલર હું તેમાં નાખશું ટમેટો. નાખો નાખો ટમેટાનો સોસ નાખો. ટોમેટો નાખો, ટોમેટો. ટમેટાનો સોસ નાખી દીધો. જો ભાઈ હા કંઈક કમ્પ્લીટ દેખાતું હોય એવું લાગે છે. આમાં નાખી દઈશું થોડુંક ચીલી પાવડર. ચટણી ચીલી પાવડર નહીં. ફાઇનલી આપણે ગ્રેવી બની ગઈ છે મંચુરિયનની. જો તમે મસ્ત મસ્ત બનાવ્યું છે. અને હવે આપણે એમાં એડ કરવાના રહેશે આપણે આ મંચુરિયનની ગોળીઓ જે બનાવેલી છે ઈ. લાઈક કરો શેર કરો. હાલો આપણે થોડી વાર માટે આને બોલવા દઈશું. આપણે આ જે ગોળી બનાવી છે તળી છે એને નાખી દેવી છે. નાખી દે બીજી નાખી દે બસ. આ ભજીયા હોય ને એને જેવું લાગે. આમ તો ભજીયા જેવું લાગે છે. ભજીયા નથી હો ભાઈ, મંચુરિયન છે. મંચુરિયન છે. ઘરનું મંચુરિયન છે આપણે, આ બહારનું નથી, ઘરનું. મિત્રો હમણાં પાપશે ને એટલે ખરાખરનું જોરદાર લાગશે. ચાલો તો આપણે મંચુરિયન થઈ ગયું છે કમ્પ્લેટ. બરોબર નું થઈ ગયું છે. હવે આ બે ભાઈઓ બનાવે છે ને જોરદાર મંચુરિયન. જો મંચુરિયન આપણું થઈ ગયું છે હવે કમ્પ્લેટ. તો આપણે હવે એનો ટેસ્ટ માણીશું. તો તમે જોવો છો આ છે મંચુરિયન. શું કરવાનું? ખાવાનું. બેટા ખાલી ઈ ઓલી સગને થઈ ગઈ ઓલી. હેલો એક નંબર. સારું ચાલ કોઈ યાર. કેવું છે? સો બન્યું એક નંબર. એ ગરમા ગરમ છે એટલે ખાઈ શકાય તેવું નથી. તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો. તો હવે મળીશું અમે તમને નવા વિડીયોમાં.